પૂછપરછ દરમિયાન ધર્મેશભાઈ હરિભાઈ કાણાણીઓએ જણાવેલ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક કરવામાં આવેલી હતી અને છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા નાઓના પર્સનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે અને તેમના તમામ ડોક્યુમેન્ટની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવતી હોય છે. વિસાવદરના મામલતદાર તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ નાઓ દ્વારા એક લેખિતમાં કમ્પ્લેન કરવામાં આવેલી હતી, જેમાં 2 આરોપી મનસુખભાઈ ભીમાભાઈ પાટડિયા અને ધર્મેશભાઈ હરિભાઈ કાનાની વિરુદ્ધમાં ફરિયાદ હતી. જે ફરિયાદ દાખલ થયા બાદ આગળની તપાસ અમને સોંપવામાં આવેલી હતી. જે ફરિયાદની હકીકત જોઈએ તો આરોપી મનસુખભાઈ ભીમાભાઈ પાટડિયા નાઓને કોર્ટમાં જામીન ખત ભરવા માટે સોલ્વન્સીની જરૂરિયાત હોય તો તેઓએ સોલ્વન્સી બનાવવા માટે ધર્મેશભાઈ હરિભાઈ કાનાણીનો સંપર્ક કરેલો અને બંને ભેગા થઈને ધર્મેશભાઈ તેઓના મનસુખભાઈના જે બેંકના ડોક્યુમેન્ટ હતા, જે બોજાના સર્ટિફિકેટ હતા, તેમાં 3,36,000નો બોજો બતાવેલો હતો. તેમ છતાં 3 લાખનો આંકડો ભૂસી નાખીને 36,000નો બોજો બતાવીને ખોટું સર્ટિફિકેટ ઊભું કરેલું. જે આધારે તેઓએ એફિડેવિટ કરીને મામલતદારશ્રીને સોલ્વન્સી માટે એપ્લિકેશન કરેલી. મામલતદાર ઓફિસમાં શંકા જતાં તેઓએ તાત્કાલિક આ બાબતે ઇન્ક્વાયરી સોંપેલી. જે પરચુરણ અરજી 1/2021થી તેઓએ ઇન્ક્વાયરી કરીને તે સંપૂર્ણ તપાસ દરમિયાન તેઓને તપાસમાં જણાઈ આવેલ કે બંને આરોપીઓ દ્વારા એક ખોટું બેંકનું સર્ટિફિકેટ દર્શાવીને ખોટું એફિડેવિટ કરીને સોલ્વન્સી માટે એપ્લિકેશન કરેલી છે.